હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. તો અમદાવાદમાં સુભાષ બ્રિજ બંધ હોવાથી લોકોની મુશ્કેલી વધી છે. વાડજ સર્કલ પાસે લોકોને પડી રહી છે મુશ્કેલી. વાડજ સર્કલ પાસે બ્રિજની પણ કામગીરી ચાલુ છે. ઓફિસ સમયમાં લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. સુભાષ બ્રિજ બંધ હોવાથી ટ્રાફિક જામ થઈ રહ્યો છે, એટલે સુભાષ બ્રિજ સર્કલથી જ રોડ બંધ કરવામાં આવ્યો છે. અને એટલે જ્યારે લોકો વાડજ તરફનો રસ્તો લે છે તો વાડજમાં પણ બ્રિજની કામગીરી ચાલુ છે, એટલે ત્યાં પણ સવાર અને સાંજના સમયે પુષ્કળ ટ્રાફિક થાય છે. મેન્ટેનન્સની કામગીરીને લઈને સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ રાખવામાં આવ્યો હતો. જો કે હજી પણ આજે બંધ રખાવાનો સમયગાળો છે તે લંબાઈ શકે છે ને તેને કારણે અલગ અલગ જગ્યાઓ પર ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. પરંતુ હું એક દ્રશ્ય બતાવવા માંગીશ કે જે વાડજ સર્કલના છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે અલગ અલગ જે 3 રસ્તાઓ છે કે ત્યાંથી ટ્રાફિક છે અહીં એકત્ર થાય છે અને અહીં ટ્રાફિક જામની સમસ્યા છે તે વધુ પ્રમાણમાં સર્જાઈ રહી છે. જો કે ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર પોઈન્ટ મૂકી દેવામાં આવ્યા છે, પોઈન્ટમાં વધારો કરવામાં આવ્યો છે. 3 શિફ્ટમાં અલગ અલગ પોલીસ કર્મચારીઓ છે તેને નોકરી પણ સોંપી દેવામાં આવી છે. પરંતુ જે રીતે પીક અવર્સ એટલે કે સવારે ને સાંજે જે ધંધા રોજગાર પર જવાનો સમય હોય, ઓફિસ જવાનો સમય હોય, ત્યારે સૌથી વધુ ટ્રાફિક જામના દ્રશ્યો છે તે આ જગ્યા પર સર્જાઈ રહ્યા છે. એક તરફ જે બ્રિજની કામગીરી ચાલુ છે ને તેને જ લઈને અડધો રસ્તો છે તે રોકાયેલો છે, અને બીજી તરફ જે સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે તેનો સૌથી વધુ ટ્રાફિક છે આ રસ્તા ઉપરથી પસાર થાય છે, અહીંથી ડાયવર્ટ થાય છે, અને તેને જ કારણે વાડજ સર્કલ છે તે વાહન ચાલકો માટે સૌથી માથાના દુખાવા સમાન, એટલે કે સૌથી વધુ અહીં તેમને ઊભું રહેવું પડે છે. અને તેના જ કારણે જે સવારે અને સાંજના સમય છે કે ત્યારે સૌથી વધુ વાહન ચાલકોને મુશ્કેલી પડે છે અને લોકોને છે અહીં ટ્રાફિક જામનો સામનો પણ કરવો પડી રહ્યો છે. જો કે અહીં ટ્રાફિક સિગ્નલ નથી, તેને કારણે મેન્યુઅલી ટ્રાફિકના જવાનો છે તેને ઊભા રાખવામાં આવ્યા છે અને તેના દ્વારા આ સમગ્ર ટ્રાફિકનું સંચાલન છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH